नमो ह्रीं नमो सत्यानां नमो हरिं नमो ओंकारं संयुक्तं विष्णुं ज्ञायन्ति योगिनः कामदं मोक्षदं संयो ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकाशते स्वभावाय भावाय सर्वभवांच मंगलम भगवान विभो मंगलम विष्णु मंगलम पुण्य पुण्यादि विकार આજે 10 લક્ષણ પરમેશ્વર મહાપ્રભુનો ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે. આ 10 દિવસ જે પરમેશ્વર પર્વના છે એ ખાસ કરીને આત્માની આરાધના માટેના દિવસો છે. 10 લક્ષણ પરમેશ્વર પર્વ અને અષ્ટાંગિકા એ શાશ્વત પર્વ છે. ઉત્તમ ક્ષમા વ્યવહાર અને નિશ્ચયથી બે પ્રકારે કહેવામાં આવે છે. નિશ્ચયથી જોવામાં આવે તો એ પોતાના જે પુણ્ય પાપ વિકારી ભાવમાં જે પોતાનું નાયલો છે ત્યાંથી પાછું વળી અને આત્માની રુચિ કરવી એ ઉત્તમ ક્ષમા છે. ક્રોધ નિશ્ચયથી ક્રોધ કોને કહેવાય કે પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની અરુચિ એમની રુચિ ન થવી એ અનંતતાનો ક્રોધ છે. વ્યવહારથી કહેવામાં આવે તો કોઈ આપણા ઉપર ગુસ્સો કરે ને એને ક્ષમા આપી એ વ્યવહારથી ક્ષમા કહેવામાં આવે છે. જેવી રીતે દક્ષ મુનિરાજ ઉપર સોમર બ્રાહ્મણે ઉપસર્ગ કર્યો, માથે સગડી દેવતા સળગાવીને સગડી માથા ઉપર રાખી, શરીર બળવા માંડ્યું, પણ એના પ્રત્યે એને ક્રોધ ન આવ્યો. 22 પ્રકારના પરિસહ મુનિરાજને હોય છે. પરિસહ જઈ એમાં એક આક્રોશ પરિસહ હોય છે. આક્રોશ પરિસરમાં એવું છે કે મુનિરાજ આત્માના ધ્યાનમાં હોય અને ત્યાંથી કોઈ ગામના લોકો નીકળે અને મુનિરાજને વિશે જેમ તેમ બોલે, કપડા પહેર્યા નથી ને શરમ નથી ને એના વિશે નિંદાના વચનો બોલે, પણ મુનિરાજ એમના પ્રત્યે ક્રોધ ન કરે, એમના પ્રત્યે દ્વેષ ભાવ ન કરે. એક ક્ષમા છે, એ વ્યવહારથી ક્ષમા છે. 5 પાંડવો ઉપર ઉપસર્ગ કર્યો પણ 5મી ગાથા ઉપર પ્રવચન ચાલ્યા છે. ઉનકુલ આચાર્ય